વડોદરા શહેરમાં રહેતા ધરતીકાબેન સાળુકે ઉંમર વર્ષ 45 જેમનું મૃત્યુ થયું છે। આક્ષેપ છે કે સાસરિયા પક્ષ તરફથી તેમની હત્યા કરવામાં આવી છે। વડોદરા શહેરમાં રહેતા ધરતીકાબેન સાળુકે ઉંમર વર્ષ 45 જેમનું રહેઠાણ માંજલપુર સંજય પાર્ક સોસાયટી કુબેરેશ્વર મહાદેવ મંદિર પાછળ રહેતા જેમને 16 જાન્યુઆરી 2026ના રોજ સવારે 8 થી 9 વાગ્યાના સમય દરમિયાન પોતાના ઘરમાં પહેલા માળે આવેલ ગેલેરીમાં ઝાડવામાં પાણી છાંટતી વખતે પગ લપસી જતા ત્યાં પડેલ ધારદાર પતરું પેટના ભાગે વાગી જતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેઓને તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ સ્પંદન હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 12 ફેબ્રુઆરી 2026ના રાતના 11 વાગ્યાની આસપાસ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, જેને લઈને ધરતીકાબેનને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પરિવારજનોના આક્ષેપ છે કે તેમનું મૃત્યુ નહીં પણ તેમની હત્યા કરવામાં આવી છે, જેને લઈને આજે ધરતીકાબેનના પરિવારજનોએ સાસરી પક્ષ પર આક્ષેપ કર્યા છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે। એમનું નામ છે, મૃતકનું નામ ધરતીકા નિશાંત સાળુંકે, સંજય પાર્ક સોસાયટી માંજલપુર કુબેરેશ્વર મંદિરની પાછળ રહે છે। હવે આ ઘટના 16 તારીખના રોજ ઘટેલી છે। 16 તારીખના રોજ એમના કહેવા પ્રમાણે એવું છે કે એને પતરું વાગ્યું છે। હવે પતરું વાગવાથી કોઈ દિવસ વ્યક્તિના આંતરડા બહાર ના આવે, એના આંતરડા બહાર આવેલા છે। 16 તારીખના રોજ એને વાગ્યું। આ લોકો એમના ફેમિલી ડૉક્ટર પાસે લઈ જઈને એને ટાંકા ટૂંપી કરીને એને 3 દિવસ સુધી આ લોકોએ ઘરમાં રાખી, કોઈને જાણ કરી નહીં કે એને આટલું બધું વાગી ગયું છે। 19 તારીખના રાત્રે આ લોકો એને સ્પંદન હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે રાત્રે 3 વાગે એ લોકોએ પિયર પક્ષને જાણ કરી, રાત્રે 3 વાગે કે એને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, એટલે અમે એને સ્પંદનમાં લઈને આવ્યા છે। ત્યાં ગયા બાદ અમને ત્યાં હોસ્પિટલમાં ગયા બાદ અમને ખબર પડી કે આને તો કંઈક આ રીતના વાગેલું છે। એના પછી 19 તારીખે સિટી સ્કેન થયું અને એક સર્જરી સ્પંદનમાં થઈ, ત્યારે ડૉક્ટરે નિવેદન આપેલું છે, અમિત પંચાલ, ડૉક્ટર અમિત પંચાલ જે સર્જન હતા, જનરલ સર્જન, એમને નિવેદન આપ્યું છે કે આ બેનને પતરું નથી વાગ્યું, આમને ચપ્પુ ગોચવામાં આવેલું છે, તીક્ષ્ણવાળું અણીદાર કોઈ હથિયાર વડે આમને હત્યા કરવામાં આવેલી છે, અમને પર વાર કરવામાં આવેલો છે, એવું ડૉક્ટરનું નિવેદન છે। અને અમને તો શંકા હતી જ કે આ પતરું વાગવાથી આટલું બધું ના થાય, એને મારેલું જ છે। ને આણે ધમકી આપેલી જ હતી 1 મહિના પહેલાં। આના અનૈતિક સંબંધો હતા, આ સંબંધોનો જો આ મારી બેન બહાર પાડશે તો એને આ મારી નાખશે એવી આણે ધમકી આપેલી હતી। ડાઉટ નહીં, અમને પૂરેપૂરો વિશ્વાસ છે, પૂરેપૂરો અમને ખાતરી છે। એના હસબન્ડ નિશાંત સુભાષચંદ્ર સાળુંકે, એની દેરાણી દીપા પ્રશાંત સાળુંકે અને આ કાવતરાને ઘડનાર અને કાવતરાને ઢાંકવનાર એની દીકરી દેવશ્રી નિશાંત સાળુંકે, આ બધાએ મળીને આ કરેલું છે। હા, અમે પોલીસ ફરિયાદ કરેલી છે, ડૉક્ટરે પણ કરેલી છે ને અમે પણ કરેલી છે। અમારે એક જ છે, આ લોકોને ફાંસીની સજા થવી છે। અમારી બેન ગઈ સામે આ પણ જવું જોઈએ।